આખી પંગતમાં મારા અડધો લ્યો મારા પણ તારી ઘેરે હોય તો સારું લાગે બીજાની ઘેરે ડોલું પણ પારકે મંદિરી હાલે નર પોળા ઘેરે જાતા થયા ઢળિયા ઘેરે જાય કઈ ન હાલે કારણ કે ત્યાં સિંહણ હોય. કબીર સાહેબ પાસે ઘેરો ગયો હોય કે મારે ઘર કરવું છે લગ્ન કરવા તો કેવી બાઈ ગોતું એટલે કબીર સાહેબે કીધું કે 5 મિનિટ જાળે એટલે ઘરમાં હાથ કર્યો સાહેબે એટલે સાંભળ્યો તો કે હા દીવો કરીને દઈ જાવ તો બપોરના 12 વાગે દીવો કરીને બાઈ આવ્યા દીવો મેલીને પછી વી આવી ગયા. થોડીક વાર થઈ તો ઓલો ભાઈ બોલ્યો કે આ તડકો છે બપોરના 12 વાગ્યાના અટાણે દીવો તમે શું મગાવ્યો? એ કે ઓલી બાઈ આવી હતી દીવો મૂકવા એ કઈ બોલી હતી તો કે નહીં કે એવી મળે તો ગોઠજે તારાથી ન રહેવાનું કે આ ધોળે દિવસે દીવો શું મૂકે આવી મળી જાય તો ઘર કરી લે. એટલે અત્યારે યુવાનો બધા છે ને એ રૂપરંગમાં રોકાણા છે એને બીજી ખબર નથી પૂર્વ ભૂમિકાને કે કેના માવતર કોણ કેને કામ આવ્યા કેવી રીતે એ કોઈને એ ખબર જ નથી યાદ જ નથી કરતા કોઈ. હા મનુભાઈ હાલો એ તો મરી ગયા પછી એમ ફૂલ ગયું ફોરમ રહી તો ખોટું લખે ઝાડ ગયું જગ્યા થઈ એમ લખવાનું. એટલે રાવત વર્ષે કે છે પારકે મંદિરી હાલે નર પોળા ઘેરે જાતા થયા ઢળિયા. શિવરો મંડપ એટલે શિવ તત્વની સાધનામાં આવા પુરુષોનું કામ જ નથી જે નિરાલંબ હોય નિર્ગુણ હોય અને કાયમને માટે જે નિર્લેપ રહેતો હોય વસ્ત્ર ધારણ ન કરે તોય નિર્લેપ હોય ક્યાંય લોપાતો નથી. 16,108 આપણને સાક્ષી આપે તોય કૃષ્ણ ભગવાન કે હું બ્રહ્મચારી છું. આ ચર્ય કયા પ્રકારનું? એટલે રાવત વંશી કહે છે
આવતા અભિયાગત ને ગુરુ સમાન જોડે. આવતા અભિયાગત ને ગુરુ સમાન જોડે. ઉંભરે કળશ ઉપનિષદનો ઋષિ એમ કે છે કે હાડકાની હજી પૂજા કરે છે ને ત્યાં સુધી હજી થોડુંક એક પગથિયું બાકી રહી જાય. અહીંયા ડેરવાણમાં રાત રોકાણો પ્રજાપતિ રામ જાખડને ઘેરે છોકરાઓને પાજે રમતા પૂછ્યું કઈ રાત રોકાવા જેવું છે કે? તો કે આ ઓલો ભૂવો છે ને એને ભગત ગણતા કે આ ભગત. હવે ત્યાં એ ઘેરે ગયા હતા તો 5-10 બકરીના બસોલિયાને કાપી કાપી બોકડાવને અને માથા ફળિયામાં રખડે અને ઘરમાં ધૂણે હામું ન જોવાય એવી ધ્રુજકારીઓ મારે. ઓલો ભગત કે આ મને છોકરાએ આમાં ફિટ કરી દીધો, આ ઘર ભગતનું નથી, આમ થોડું હોય કે. એટલે પછી ઓલાને પૂછ્યું કે આ શું છે બધું? તો કે આ અમારે આ ભૂવા તો છે ને એનો એકનો એક દીકરો ફાટી પડ્યો એટલે માતાજીની આખી દીવા કરી અને માતાજી પાસે ધૂણે છે. આ બકરા એક એક બલી ચડાવે જો હજીવન થાય તો. અને ઓલાનો મગજ ગયો ઘરમાં કે ભાઈ શું છે આ? કે મારો દીકરો વયો ગયો એટલે હું માતાજી પાસે માગું છું પાછો આપે. ત્યાં ઓલા બકરાના મોઢા ઘોડા રખડે છે એને વાલા નહીં હોય, બકરી નહીં વાલા હોય, એને કઈ નહીં થતું હોય. તન થાય તારું તો એક રાત કેટલા કાપી નાખ્યા. આમ હોય કોઈ માતાજી આમ કે છે? માતાજીએ કહ્યું બરાબર કર્યું છે તારા માટે, ઢીલો પીડ્યો. તારા દીકરાનો સવાલ છે બીજું કઈ? તો એટલો જ સવાલ છે. અને જો દીકરો મારો માતાજી હજીવન કરી દે તો આજથી નીમ લઈ લઉં, કોઈ દી પીવું નહીં ખાવું નહીં. તો કે લઈ લે. એ કે એમ હજીવન થી આવે ને તો ખંભે માર્યા માર ભેગો, મારા ગુરુ છે, સમરસ છે. અને ખંભે છોકરાને લઈને રાતના હાલ્યા. હાલતા હાલતા પાદરી આવ્યા, પાદરીથી પ્રાહવે ગયા. વેલા બાવાના શરણમાં છોકરાને મેલ્યો કે બાપા હું બંધાઈને આવ્યો છું, મારો ગુરુ સમરથ થઈ તારા દીકરાને બેઠો કરશે. અરે ભાઈ આમ નો કહેવાય, જીવવા નહીં દે સમાજ. આ તો કુદરતી ક્રમ છે, એમાં કાંઈ ન થાય કોઈથી. એ કે નહીં બાપા હું તો બોલી ગયો છું, તમે મારો જીવ લેવો તો લઈ લો પણ આ છોકરાને બેઠો કરો. અને એ છોકરાને બેઠો કર્યો. એ બાવાજીએ જે કાંઈ પ્રસાદી હોય એ આપી, અમીના છાટણા કર્યા આંખમાં અને પાવલું પાણી પાયું તો દીવામાં દિવેલ પુરાવી છોકરો બેઠો થયો. અને એ જ ઘડીએ એને પ્રતિજ્ઞા લીધી કે હવે કોઈ દી ખાવું નહીં. અને નકર રામા જેવો શિકારીની હાંડીએ બેહે બેઠા શિકાર કરે, એનું નિશાન ન પગે, આવો માણસ. અને નક્કી કરી લીધું કે હવે આજથી ખાવું પીવું નહીં.
અને ગુરુને વેલા બાબાને કીધું કે બાપા હવે મને મંત્ર આપો ને મારે ગિરનારીની ઉપાસના કરીને પૂરું કરી નાખો. તો કે હા કઈ જા, આ મંત્રની સાધના કરજે. અને એ ગિરનારના ગાળામાં ઝૂંપડી બનાવીને રહીએ. 1 દી 2 દી વરસ 2 વરસ 5 વરસ એમાં શ્રાવણ મહિનો આવ્યો ને લીલી હરિયાળી ગિરનારની છત્ર, એમાં એક હરણનું ટોળું ઉતર્યું અને એક એવો રૂપાળો એટલો શિંગડા ભીંગ એવું સરસ, એવું દર્શન એને કોઈ જિંદગીમાં જોયું નહીં. એમાં બધા આવ્યા નાતીલાને કે હાથમ હેઠમ હજરી જાય કાંઈક આવું કરી શિકારે. અને એ જે મુખ્ય દેખાતો હતો એની ઉપર નિશાન તાક્યા પણ કોઈથી હટાય નહીં. એ પાછો ઉડીને આમ નાળાવા અધેર થઈને પાછો હેઠો પડે, કાન ફૂંપડાવે કે આ તો ખૂબી કહેવાય છે કે પણ આ આપણાથી ભલે નિશાન ન લેવાય પણ આ નિશાન બાદ તો રામો એક જ હો. પણ એ તો ભક્તિ કરવા માંડ્યો, એને તો માળા લીધી, રામસાગરમાં ભજન કાયમ બોલે, વેલો બાવો ગુરુ છે એના. હવે એ ન કરે કાંઈ. ચાલો ને આપણે જઈએ ને ઝૂંપડી ગયા, મનાયો માયનો ને. પણ ક્યાંય આપણા પાના ન લાગે ને તો એ ઘરવાળી પાસે જાય. અને એ ઘરવાળી પાસે પૂગ્યા લઈ લાવ્યા બધા. ઘરવાળીએ કીધું કે તમને હું નખથી શીખુંથી ઓળખું, ભલે ભક્તિ કરો મારી ના નથી, પણ આ નાતીલા લોહી પીએ છે એની હાથમ હેઠમ હજરી જાય, એક ઘા કરી દો ને બંદૂકનો. પણ એ તો મેં મૂકી દીધી આ ઝૂંપડીમાં ટાંગી, એને અડતો જ નથી. એ કે પણ એમ તમારે ક્યાં કાંઈ ખાવું પીવું, તમે તો નિમ લીધું, તમે ભગત થઈ ગયા, બીજાનું પરમારસ કરી દો ને એમ કરીને ફોન લેવા હા કરી દીધી. અને ઉપરથી ભરવાની હતી ભરી અને ગયો ગિરનારના ગાળામાં. આમ નિશાન તાક્યું બરાબર, એક ઘા કર્યો, બીજો કર્યો, ત્રીજો કર્યો, 13 ગોળી મારી. 13 ગોળી મારી તોય નિશાન નહોતું અટાણું. અને પછી દોડીને આમ 13મી ગોળી મારવા ગયો અને આમ જેવો ઘોડો પાડ્યો બંદૂકનો અને હાથ ધ્રુજી ગયો, વાહે આમ હાથ ગયો તો વેલા બાબાની દાઢી હાથમાં આવી. અને એટલું જ બોલ્યો ફટશે તને, આ હાટું મેં તને ભજન આપ્યું, હજી તારા લખણ ન બદલ્યા. ભઠ્ઠો પડ્યો, ઊંધું કરીને વી ગયો ઝૂંપડીમાં બંદૂક લઈ. નાતીલાવનું જે થાય અફસોસ કરે છે કે આ એટલા વર્ષનું ભજન અને આ નાતીલાવે મને ભરમાયું. આ છેલ્લું વિકલ ઘરમાં થયા, મોરારી બાપુ એમ કહે છેલ્લું વિકલ ઘરમાં થયા. અને આવ્યું અને એ ઝૂંપડીમાં હમાણું. પછી એમ થયું ઘરવાળીને ઠપકો દેવા જાવ. એ ઘરવાળીને ઠપકો દેવા તા ઘેરે આવ્યો, આમ હજી પગ દીધો ડેલીમાં, ત્યાં એક બાવાજી હાથમાં ખપર થીપીઓ જોડી અને વાહામાંથી લોહીને ઝાડું થાય. રામો કે એ બાપુ આ તમને શું છે, તમારું લોહી તો જો ફળિયામાં રગેડા ઉતરે. આમ જા ફર્યા ત્યાં તો વેલો બાવો પહોંચે. અરે બાપુ તમે તમારી આ દશા કોને કરી, હવે મારીને હવે રોવા બેઠો તે કરી. અરે બાપુ હજી તો મેં ડેલીમાં પગ દીધો કે વાહ ઓલા ગિરનારના ગાળામાં ઓલું છે રોજનું દેખાતું તને બહુ રૂપાળું અને આટી દઉં આમ કરું તેમ કરું. એ હું હતો. અરે હોય નહીં, હા આલે ગણી લે તારી ગોળી, 13 ગોળી ગણી લે. આ 13 તે મારી ઈ જા. ન્યા બંદૂક તોડી નાખી અને પછી કીધું કે જા, મેં તને કીધું ને કે મને મોઢું ન બતાવું, તો વયો જા, મને એટલા ભજનમાં ક્રોધ આવશે એ સારું નહીં. એ આવ્યો પાછો પાદરીની સામેના ગાળામાં ભજન મીંડો કરવા, કાયમ ચારવાણી. ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે બાપુ. અને એમાં 5-7 જણા ઉપરથી કેડીમાંથી ઉતર્યા, ત્યાં ભજન બોલતો હતો. એ કે એ ભાઈ રામૈયા ઉભો રે, શું કહેશો? ભજન ગાઓ. કેના? ગુરુના. ગુરુ તો સમાધિ આવી ગયા હોય નહીં, મારો ગુરુ કાંઈ મને જાણ ન હોય કે તને શું જાણ હોય. અમે સમાધિ દઈને એવા શ્રીફળ વધેરા, હાકરનો પ્રસાદ લીધો, આલે તું હોતે ખા. મારો ગુરુ સમાધિ હતો હા. અને એ જ રામસાગર હાથમાં લઈ, એક હાથમાં મદીરું લઈને ભૈરવ જપની શિલાએ પૂગ્યો. ત્યાં પૂગે તે તો વેલા બાબા તો હમાઈ ગયા હતા, 2 માણસ. વેલા બાબા પ્રાર્થના કરી ગિરનારી કે હવે આ સમાજ મને જીવવા નહીં દે, મને હમાવી લે તારી ગોદમાં. તિરાડ થઈ અને તિરાડમાં વેલો બાબુ હમાઈ ગયા. વાહાઈની ઘરવાળી ભગત મને લઈ જાઓ. અને એ હળી કાઢી જ્યાં અંદર ઉતરે છે
અને તિરાડ ભેગી થઈ ગઈ. બાઈ તો ઉતરી ગયા અંદર, પણ એની માથે ઓઢવાની ઓઢણી હતી ને એ તિરાડમાં ભેગી થઈ ગઈ. એ પકડાઈ ગઈ. એટલે વેલા બાબે કીધું કે જો એટલો તારે ને મારે ફેર છે, તારું ઓઢણું ગયું. એ કે મારું ઓઢણું ભગત ન જાય, કોઈ આવ્યા ભજન ભાવમાં એને રોટલા ઘડીને ખવડાવ્યા મેં. અને જો તમારે પ્રમાણ જોતું હોય તો આપું તમને. શેરગઢમાં તમે જે સેંજળિયા લેવા પટેલ જહમદ બાપાના રોટલા ખાધા હતા ને, એ સેંજળિયા કુટુંબનું એક પણ માણસ શિવરાત્રીના મેળામાં આવે અને શિવરાત્રીની જે અહીં 4 વાણી કરશે તો આખા વર્ષનો વર્તારો હું આપી દઈ, કેવું વરસ થાય. આ મારું પ્રમાણ ભક્તિ. હા, આવે છે. અને ખબર પડી કે મારા ગુરુ વયા ગયા. એ દોડતો દોડતો ત્યાં જાય ને સમાધિ પાસે બેહે. પછી અંદરથી એને વાણી આવી. ભજન એક ઘટના છે, ભજન ઘટના છે. અને રામીઓ બોલ્યો છે, આવો તો રે પડ્યા રે જેના ચોકમાં માથે ગરજાડાનો ગ્રાસ રે. હું રે સુહાગણ સુંદરી બાબા તમારો વિશ્વાસ મુક્તિ અમારે જોતી નથી, તારી ઘેરે થાય. નરસિંહ મહેતા સાક્ષી છે કે મુક્તિ તો હરિની દાસી છે. અમને તો એવું માગીએ છીએ જ્યારે જ્યારે અમને મેળવામાં આવે અહીં નિમણૂક આપો તો ભલે ભવનાથમાં આપજો, કરતા એમનું બગડ્યા કરે. અહીંનું ભલે કૂતર્યું થાય
અને હું તો એ લંડનમાં કૂતરાની હરખાઈ જોઈ આવ્યો, અહીંના ભાભા એટલા દુઃખી. આ તો કૂતરાને દાંતિયા ઓળાવવાના એવા કિંમતી બિસ્કિટ ખવડાવે સાહેબ. એવા બિસ્કિટ આપણા ભાવલાઓને મળતા હોય તો 100 વર્ષ બેઠાડીએ. એટલે રાવત નરસિંહની માંગણી વ્યાજબી છે કે તું ગમે ત્યારે પાછા અમને કદાચ અમારું જો લેણું હોય અને મૂકવાના થાય તો ઈ જ માં, ઈ જ બાપ. અને જે લોકો એને કાફર કહેવાય કે આ અહીંયા પાછા નો જ આવી, એ મા બાપ ન જોઈએ, કારણ કે બા તમારા ભેગા થોડાક દી રહે, થોડાક દી આના ભેગા રહે, એમ કરવાનું. આને તો એને એટલે તો એને કીધું કે ભાઈ આના કરતા તો પથ્થર જઈને હોત તો સારું હોત, એ કોકને કાયમ તો આવત. એટલે રાવત છે કે છે આવા મનની રે માંડવે વસ્તુ રે ભરી લાખા આટકોટમાં થયા. લોયણબાઈ લુવાડની દીકરી અને એ લાખાને ઘેરેથી એ સુરજા રાણી છે ને સપનું આવી જાય એમ કે છે બેન મને આ સપનું બહુ આવ્યું. કેવું આવ્યું? એ કે કાળિંગો હળાયો છે અને હું આ સંદેશ એટલા માટે આપું છું, મને કોક કહી રહ્યું છે એટલે હું કહું છું. તો કે શું થવાનું? એ ધીરે વિરા પેલો રે ગજગીર આવો બીજો રે દીવો બનરા દે એમ કહેવા માંગે કે આખા જગતમાં 4 દીવા એવા મહાપુરુષો હોય છે કે જેનું કયું કરે એને હથિયારની જરૂર નહીં પડે. એ કે બેસી જાય બેસી જવાનું. એ કે આમ કરો, ગાંધી બાપુનું પ્રમાણ, વલ્લભભાઈનું પ્રમાણ, ભાવનગર દરબાર સાહેબ 999 પાદરનું દાંત કાઢતા કાઢતા રજવાડું હોપી દીધું. એનો પાવર કેવો અંદરનો, એની ઉર્જા કેવી. એટલે આ બાઈ છેલ્લે એમ કે છે એ જીરે વીરા ખારા રે સમુદ્રમાં એ મીઠી એના પડીએ
હવે આ જોયું 10 ફૂટની દૂધિયું મંડી આવો 250 ગ્રામનું મરચું આવે આખું ઘર ખાઈ લે હે એટલે હવે એમ નક્કી થયું કે કદાચ એવો ઘઉં એવો દાણો ચણાનો એવો મોટો થાય એમાંથી આજે અડધા ચણાનું શાક કરો હે એવું થાય હો ઘઉં ચણાનો દાણો ભીનો વેચાશે દમડે રે વેચાશે એ નારી રે આ બાઈ એમ કે છે ચોથી ફોજ જયારે આવશે નકલન સ્વરૂપે ગિરનારમાં વાંથી પાટણથી પાધરું કરીને અંબામાને ચૂંદડી દેવા આવશે દરિયો પી તો આપણે ક્યાંથી રહીએ ડૂબી જા એટલે ચોથી ફોજે રવિ ઝાંખા સુરજ ઝાંખો થઈ જાય વાત થઈ ગઈ પૂરી આ ચોથી ફોજમાં એવું લખ્યું છે કે આમ થાય અને બીજા ગમે એટલા હોશિયારી ભલે કરે આ આગમવાણી ચોરીને પોતાની ઓલે સેમિનારમાં રજૂ કરે આ અમારા બાપાએ કીધું એટલે બાપાએ નહીં ઓયલા બાપાએ કીધું તમે એને નબળા ન ગણો આગમવાણી હો બાપા મેં જોયેલું અનુભવેલું દેવાજ પંડિતની આગમવાણી બીજા ચોરી ગયા પછી એના નામે ચડાવી એમ ન કરાય છેલ્લે આ ભાઈ એમ કે છે એ કુડિયા રે કપટી ને એ દીવલા લોભી ને कृष्ण कन्हैया लाल की सदगुरु भगवान की ओम शांति 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 जय हो बापू जय हो बापू जय हो पानी पैसा लो पैसे
હવે ઘરખોડ મજા આવી ગઈ હો. હવે ઘરખોડ આવી જાય કા હા. અચ્છા, હકે. માલદેવભાઈ? એ માલદેવભાઈ, તો ગરધણી ત્યાં સુધી ધૂણ નહીં ત્યાં સુધી નિવેદ પૂગે હા. એટલે બરાબર. રેડી રેડી બાપુ હા હા મજા જ આવે એકાદું હે? હા. હવે હું તારા તો કરું? કઈ કહું ના, હવે ના. હું કરું? ઈ તમને મજા આવે અંદરથી ઊંડી. મજા આવે કોઈ- પણ કોઈ મજા જ ન આવે પૂછે. છે આપણે મોજ આવે. માલદેવભાઈ ના પાડે ના, ના, તો- ના, 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 ના ના બાપુ થાય કહેવાય પણ હવે ઉંમર છે ને હવે. બાપુ એમ કે. હા હવે પાછું કરે. બાપુ તમે ઉભા ક્યાં થયા? બે હો તો ખરાબ હો. બાર ને 20 છે. 12 ને 20 છે. 12 ને 20 છે. અતુલભાઈ, હા. પછી કઈ એને જાઓ. પછી બીજી વાર. હા, હા. અહીં કેમ જલસો બાકી? કરે. આ ગોઠવણથી બોલી હા. આવી. આવું તું ગોઠવો ને. આનાથી હારું કેવું? એમ નહીં? આ બાપુ. બાબુ બે હો તો ખરા. બાપુ તો ખબર નહીં બોલાવી છે. હા, એમ. તમારા હવા કરી હા. આને બે કીધું. બે, બે. સોગંદજી, એક જ મિનિટ થઈ. એક જ મિનિટ